તો આ તરફ જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। 1000થી વધુ નાશ કરવામાં આવ્યો છે। તમને જણાવી દઈએ કે 1000 જેટલી બોટલોનો નાશ કરવામાં આવ્યો છે। 3 પોલીસ સ્ટેશનમાં પકડાયેલ આ દારૂનો જથ્થો હતો જેનો નાશ કરવામાં આવ્યો છે। નગરપાલિકાના કમ્પાઉન્ડમાં રોલર ફેરવી અને ત્યારબાદ દારૂનો નાશ કરવામાં આવ્યો છે। જૂનાગઢમાં માંગરોળ પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। તો હવે તમને જણાવી દઈએ કે પોલીસ સ્ટેશનમાં જે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો આખરે નાશ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે અલગ-અલગ જગ્યાઓ પરથી આ દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો। નગરપાલિકાના કમ્પાઉન્ડમાં રોલર ફેરવી અને ત્યારબાદ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ પોલીસના અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા હતા। અલગ-અલગ 3 પોલીસ સ્ટેશનમાં દારૂનો જથ્થો અલગ-અલગ જગ્યાઓ પરથી પકડી પાડવામાં આવ્યો હતો। તો બીજી તરફ નગરપાલિકા અને પોલીસની હાજરીમાં તમામ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે। જૂનાગઢમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં જે વિદેશી દારૂની બોટલો હતી તેને પકડી પાડવામાં આવ્યું હતું। મહત્વનું છે કે લગભગ 1000થી વધુ આ વિદેશી દારૂની બોટલો હતી જેમને પકડી પાડવામાં આવ્યું હતું અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અને ત્યારબાદ પકડી પાડી અને આખરે નાશ કરવામાં આવ્યું છે। તમામ જે બોટલ્સ પકડી પાડવામાં આવી હતી 3 પોલીસ સ્ટેશનમાં પકડાયેલી હતી આ બોટલ્સ જે દારૂના જથ્થાનો નાશ કરવામાં